નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024માં મતદારોએ મતદાન કર્યા બાદ હજી તો તેનું પરિણામ પણ નથી આવ્યું કે મતદારોએ કોને મત આપ્યો છે, પરંતુ તેમને જાણે કે ઇનામ મળી ગયું છે। 2 રૂપિયા દૂધમાં વધી ગયા છે અને ટોલના ભાવ વધી ગયા છે। વધતી મોંઘવારીમાં મતદારોને હવે જે પણ પાર્ટી જીતે એની ખુશી વધારે નહીં થાય, કેમ કે એમના ખિસ્સા પર સીધું જ વજન આવી રહ્યું છે। સંજોગ તો જુઓ, એક તરફ મતગણતરીનો દિવસ અને એ જ દિવસે ચા મોંઘી થઈ જશે। નાના બાળકોને પીવામાં આવતું દૂધ પણ હવે મોંઘું થઈ જશે। અમૂલ ડેરીએ 1 લીટરના 2 રૂપિયા વધાર્યા બાદ આજથી બરોડા ડેરીએ પણ 2 રૂપિયાનો ભાવ વધારો કરી દીધો છે। દેશભરમાં એક્સપ્રેસ હાઈવે અને નેશનલ હાઈવે પર ટોલના ભાવ પણ વધી ગયા છે, પરંતુ મજાલ છે કે કોઈએ આનો વિરોધ કર્યો હોય કે કોઈ કશું બોલ્યું હોય, કેમ કે આપણે તો હવે આ સ્વીકાર જ કરી લીધું છે કે મોંઘવારી તો વધશે અને ભલે મોંઘવારી વધે, ભલે આપણા ખિસ્સા કપાય, પરંતુ આપણે આ વિશે તો હવે બોલવાનું જ નથી। આપણે જ્યારે બોલવાનો વારો આવશે ત્યારે ધર્મ હશે, જાતિ હશે, તેની પર આપણે આપણા કોમેન્ટ જરૂરથી પાસ કરીશું, પરંતુ વધતી મોંઘવારી પર આપણે નહીં જ બોલીએ। આ આપણે સોગંદ લીધા છે અને આપણે તેની પર વળગી પણ રહેવાનું છે। દૂધના ભાવ જ્યારે પહેલા કહેવાય છે કે 10 પૈસા વધતા હતા ત્યારે ઉગ્ર વિરોધ થતો હતો, પરંતુ હવે તો સામાન્ય થઈ ગયું છે। જ્યારે પણ દૂધના ભાવ વધે એટલે 2 રૂપિયા વધી જાય છે। જાહેરાત પણ એ પ્રકારે કરવામાં આવે છે કે તમને વિરોધ કરવાનો કોઈ મોકો જ ના મળે। પહેલેથી જો કહેવામાં આવે કે 8 દિવસ પછી દૂધના ભાવ વધશે તો લોકો વિરોધ પણ કરે। આ તો સાંજે જ કહેવામાં આવે છે અને સવારે જ્યારે તમે દૂધ લેવા જાઓ તો વધારે નાણાં ચૂકવીને જ પરત આવો છો। જો કે મોંઘવારીમાં જે રીતે મોંઘું લેવાની જનતાને હવે જાણે કે ટેવ જ પડી ગઈ છે, આદત પડી ગઈ છે ને તેમને ફરક પણ નથી પડતો, તેથી જ સરકાર પણ મોંઘવારીને કાબુ કરવા માટે કોઈ પગલાં નથી લઈ રહી। આ ચિત્ર સ્પષ્ટ દેખાય છે। લોકો તો કહે છે કે હજી મોંઘું થવા દો, વાંધો નહીં, અમે ખરીદી લઈશું, કેમ કે તેમના મુદ્દા તો મંદિર અને ધર્મ અને જાતિ છે। જે મુદ્દાઓની રાજનીતિ છે તે તો મતદારો પણ ભૂલી ગયા છે અને રાજનેતાઓ પણ ભૂલી ગયા છે। તમને અમૂલ ડેરી બાદ બરોડા ડેરીનો આ નવો વધી ગયેલો ભાવ મુબારક। કાલે જ્યારે દૂધ લેવા જાઓ તો લીટરે 2 રૂપિયા વધારે લઈને જજો।